આજે આપણે બનાવીશું ઓળચું. તેની માટે મેં અહીંયા વેજીટેબલ કાપી લીધા છે. 2 થી 3 નંગ લસણના લીધા છે, નાની ડુંગળી લીધી છે, થોડા સ્પિનિચ લીધું છે અને 8 થી 10 મશરૂમ લીધા છે. આવી રીતે પાતળા પાતળા કટ કરી લઈશું. હવે આપણે એક પેનમાં ઓલિવ ઓઇલ મૂકીશું. આપણે થોડું ઓલિવ ઓઇલ લઈશું, ડુંગળી અને લસણ સાતળી લઈશું. શેકાઈ ગઈ છે એટલે આપણે મશરૂમ અને સ્પિનિચ મૂકી દઈશું. હવે આપણા મશરૂમ ચડી ગયા છે. જરૂર પ્રમાણે આપણે મરી પાવડર નાખીશું અને જરૂર મુજબ આપણે મીઠું નાખીશું. 200 ગ્રામ આપણે ઓજો નાખીશું અંદર. સ્પિનિચ પણ નાખીશું, કરી લઈશું. આપણે 100 ગ્રામ્સ જેટલું મિલ્ક મૂકીશું અંદરમાં. થોડું પાણી મૂકીશું, હાફ કપ જેટલું. બધું મિક્સ કરીને 5 મિનિટ માટે ચડવા દઈશું. ઓજો રેડી થાય પછી એટલે 5 ગ્રામ ચીઝ અને સ્પિનિચ નાખીશું. ઓજો રેડી થઈ ગયો છે. 10 મિનિટ કૂક થવા દઈશું આપણે. હવે એમાં થોડી સ્પિનિચ નાખીશું, પરથી સ્પ્રિંકલ કરીશું અને થોડી 5 ગ્રામ ચીઝ નાખીશું, 20 ગ્રામ્સ જેટલી, અને ચીઝને સ્પિનિચને મેલ્ટ થવા દઈશું. આપણો ક્રીમી ઓજો રેડી છે.